સૌજન્યશીલ પ્રભાશંકર સૂક્ષ્મ સાહિત્ય સૂચ અને સૌંદર્યલક્ષી કાવ્યધારાના કવિ શ્રી મુકુંદરાય પારાસર્યનો જન્મ મોરબીમાં થયો હતો. પ્રાથમિક શિક્ષણ કોટડા સાંગણીમાં તેમજ માધ્યમિક ને ઉચ્ચ શિક્ષણ અનુક્રમે રાજકોટ તેમજ ભાવનગરમાં લીધું. અર્યન, સંસ્કૃતિ, ભદ્રા કાવ્ય સંગ્રહો, ફૂલ ફાગણના ગીત સંગ્રહ, દીપમાલા મુક્તક સંગ્રહ, કંઠ ચાતકનો અને પ્રાણ બપૈયાનો પદ સંગ્રહોમાં ભાવની સચ્ચાઈ, ગહનતા, સુચારુ અભિવ્યક્તિ, પ્રાસાદિકતા તેમજ મંજુલ કાવ્યબાનીનો પરિચય થાય છે. મુકુંદભાઈએ યશોદાયી વ્યક્તિ ચિત્રોના સંગ્રહો આપ્યા છે. સત્યકથા 1, 2, 3, સત્વશીલ, મારા મોટી બા અને બીજી સત્યકથાઓ તથા મારી મા જેવા વ્યક્તિ ચરિત્રોમાં ઉદાત્ત જીવન દ્રષ્ટિ, વૈવિધ્યપૂર્ણ પ્રભાવક ઘટનાઓનું રસમય આલેખન જોવા મળે છે. સરળ, પારદર્શક તેમજ પ્રાસાદિક ગદ્ય એ પારાશર્યને ઉત્તમ ગદ્યકાર તરીકે પ્રસ્થાપિત કરે છે. કંઠ ચાતકનો અને પ્રાણ બપૈયાનો પદ સંગ્રહને ગુજરાતી સાહિત્ય પરિષદનું સત્યકથા 1 તેમજ મારા મોટી બા અને બીજી સત્યકથાઓને ગુજરાતી સાહિત્ય અકાદમીના પારિતોષિક પ્રાપ્ત થયા છે. સત્વશીલને 1978નો નર્મદ સુવર્ણચંદ્રક પ્રાપ્ત થયેલું છે. સામાન્ય શિક્ષક પદથી ભાવનગર રાજ્યના દીવાન પદ સુધીની પ્રભાશંકર પટ્ટણીની વિકાસગાથાનો ગર્વો નમૂનેદાર આલેખ સુચારુ ઢબે લેખકે રજૂ કર્યો છે. તેમના સ્નેહ, સૌજન્ય, સહૃદયતા, નિઃસ્પૃહતા, દ્રઢતા, કોમળતા, ત્યાગ, સેવા તત્પરતા, નિર્ભિમાનપણું, પરિહત પરાયણતા વગેરે ગુણો વડે સૌનું દિલ જીતનારા પ્રભાશંકર પ્રજાજનો, રાજવીઓ, સમાજ, સરકાર, મહારાજા અને ગાંધીજીને પણ ટાણે સાચી સલાહ આપનાર વિરલ રાજપુરુષ હતા. સત્તા સંપત્તિ, પદ કીર્તિની ઠોકર મારી સત્ય, સંયમ અને વફાદારીનો આચાર ધર્મ શીખવનાર આ શીલવંત સાધુનું આખું ચરિત્ર વાંચવાની અભિપ્સા આ ચરિત્ર લેખ જગાડે છે. લેખકની સ્પષ્ટ, પારદર્શક, સહજ, સરળ શૈલી અત્યંત ધ્યાનાકર્ષક બની રહી છે. પ્રકરણ 12 સૌજન્યશીલ પ્રભાશંકર. સૌરાષ્ટ્રમાં મોરબી ગામમાં ગરીબ બ્રાહ્મણ કુટુંબમાં જન્મી મેટ્રિક સુધીનો અભ્યાસ કરી સામાન્ય શિક્ષક પદથી પ્રારંભ કરીને ભાવનગર રાજ્યના દીવાન પદ તથા એડમિનિસ્ટ્રેટરના પદને શોભાવનાર, હિન્દીના દેશી રાજ્યોના માનવંતા સલાહકાર બનનાર, બ્રિટિશ સલ્તનતનો પરમ વિશ્વાસ મેળવી ઇન્ડિયા કાઉન્સિલ તથા લીગ ઓફ નેશન્સમાં સ્થાન ભોગવનાર અને દેશના સ્વાતંત્ર્ય માટે પૂજ્ય ગાંધીજીના અંગત મિત્ર રહી કાર્ય કરનાર સર પ્રભાશંકર દલપતરામ પટણીની ઈસવીસન 1862 થી 1938 સુધીની 150 વર્ષની કારકિર્દીમાં કાર્યસિદ્ધિઓ અસંખ્ય છે. એમની બુદ્ધિ, પ્રતિભા તથા કાર્યશક્તિ આકર્ષક હતા. તેમની આશ્ચર્યકારક અનેક સિદ્ધિઓ નોંધી શકાય, પણ તેમના જીવનની ઓછી મહત્વની નહીં તેવી વસ્તુ તેમનો સ્વભાવ હતો, જેના સૌજન્ય, નિઃસ્પૃહતા, નિરભિમાનતા તથા પરહિત પરાયણતા વગેરે લક્ષણો હતા. એમની પ્રત્યેક પ્રવૃત્તિ કે નિવૃત્તિ પરહિત સાધક હતી. એમનો સ્વભાવ દર્શક ઉપલબ્ધ હકીકતોમાંથી થોડીક અહીં તારવી છે. ઈસવીસન 1895માં મોરબી રાજ્યના કેળવણી ખાતામાં નિરીક્ષકના પદથી ભાવનગરના મહારાજાના હજુર સેક્રેટરી પદે એ આવ્યા. તે મહારાજા ભાવસિંહજી સગીર વયમાં રાજકુમાર કોલેજમાં રાજકોટ ભણતા અને શ્રી પ્રભાશંકર ત્યારે તેમની નોકરીમાં હતા. ત્યારથી ભાવસિંહને શ્રી પ્રભાશંકર પ્રત્યે આદરમાન હતું. એટલે મહારાજા તખ્તસિંહજી દેવ થયા ત્યારે ભાવસિંહજીએ તાર કરીને પટણીને મોરબીથી તેડાવ્યા. શ્રી પ્રભાશંકરે લખ્યું, હું મોરબી બાવાનો નોકર છું. મને તેઓ સારી રીતે રાખે છે, એટલે નિષ્કારણ તેમની નોકરી મારાથી છોડાય નહીં. આ પરથી શ્રી ભાવસિંહજીએ મોરબીના વાઘજી ઠાકોરને લખી મંજૂરી મેળવી. પ્રભાશંકરને બોલાવ્યા. મહારાજા જાહેરમાં પણ શ્રી પ્રભાશંકર માટે આદરમાન બતાવતા
તેથી મસ્કરીમાં તેમજ અન્યથા આજકાલમાં મહારાજા તેમને દીવાન પદો આપશે એવી લોકવાયકા ચાલેલી. તદ્દન નવી નોકરીમાં આવી સત્તાપદ વધતા પ્રભાશંકરનું ખૂન કરાવવાના પ્રયત્ન પણ થયેલા. એવા એક પ્રયત્નમાં પોતે પકડેલા મારાને ક્ષમા આપી પાછો વાળ્યો ને વાત દાબી દીધી. તે પછી એ પ્રયત્ન બંધ થયા. પણ એ બનાવ પછી શ્રી પ્રભાશંકરે એક મુક્તક વડે પ્રભુ પ્રાર્થના કરી. મારી આખી અવની પરની જિંદગાની વિશે મેં રાખી હોય મુજ રીપુ પર દ્રષ્ટિ જે રીતની મેં, તેવી એ જો મુજ ઉપર તું રાખશે શ્રી મુરારી, તો એ તારો અંદરૂણી થઈને પાડ માનીશ ભારી. શ્રી પ્રભાશંકર હજુ સેક્રેટરી પદે હતા તે વખતે મહારાજા ભાવસિંહજીએ એક વરિષ્ઠ અમલદારને રાજીનામું આપી 24 કલાકમાં ભાવનગર છોડી જવા હુકમ કર્યો અને પછી શ્રી પ્રભાશંકરને બોલાવી માંગેલા રાજીનામા પર મંજૂરીનો હુકમ લખવા આજ્ઞા કરી. એ વખતે બધી હકીકત જાણી શ્રી પ્રભાશંકરે પોતાનું રાજીનામું લખી મહારાજાને આપ્યું. આ શું? મહારાજાએ પૂછ્યું. શ્રી પ્રભાશંકરે આ મતલબનું કહ્યું, રાજા કેવળ સત્તાધીશ દંડદાતા નથી, પ્રજાનો બાપ પણ છે અને નોકર થવાથી કોઈ માણસ આપનો પ્રજાજન મટી જતો નથી. નોકર ભૂલ કરે તો તેને સુધારવાની ફરજ અમલદારની અને એથી વધુ અમલદારોના પણ અમલદાર જેવા રાજાને છે. એને બદલે જો રાજા ઘડીમાં કોપે અને જે કુટુંબે પેઢી દર પેઢી રાજવી સેવા કરી જીવન આપ્યા હોય એવા કુટુંબના એક માણસે રાજના નોકર તરીકે કંઈ ભૂલ કરી હોય તો તે બદલ તત્કાલ આકરી સજા કરે તો એવા મનસ્વી રાજાની નોકરી કરવા કોણ સારો માણસ ઈચ્છા રાખે? માટે મેં રાજીનામું આપ્યું છે. મહારાજાએ વાત સાંભળી બગડેલી બાજી સુધારવા શ્રી પ્રભાશંકરને સર્વ છૂટ આપી. લોર્ડ કર્ઝન હિન્દના એક મહાન વાઇસરોય હતા. મહારાણી વિક્ટોરિયાના 1/11/1858ની ઢંઢેરાથી તાજે વચન આપેલું કે ઈસ્ટ ઇન્ડિયા કંપની સાથે થયેલા કરારો તાજ સાથે જ થયા હોય તેવા ગણીને તેની બધી શરતોને જે તે સ્વરૂપે પ્રામાણિકપણે પાડવામાં આવશે. એ પ્રમાણે વધતે ઓછે અંશે સરકારે પાલન કરેલું. પણ લોર્ડ કર્ઝને સાર્વભૌમ સત્તાના અનિરુદ્ધ સ્વાતંત્ર્યના હકના આધારે જે મનસ્વી વર્તન ચલાવ્યું તેમાં ભાવનગર રાજ્ય સાથે તાજને સમાન બંદરી હકના કરાર હોવા છતાં ભાવનગર રાજ્યની સંમતિ લીધા વગર ભાવનગર સહિત કાઠિયાવાડના બંદરોનો વિકાસ તોડવા કાઠિયાવાડ અને બ્રિટિશ હિન્દની વચ્ચે જકાતની લાઈન દોરી નાખીને ભાવનગર સહિત કાઠિયાવાડનો વેપાર બ્રિટિશ હિન્દમાં જતો અટકાવ્યો. કરાર ભંગનો આ દાખલો તાજની ન્યાય પરાયણતાની નીતિથી વિરુદ્ધ હતો. લોર્ડ કર્ઝને મહારાણી વિક્ટોરિયાના ઢંઢેરાનો અર્થ પણ બીજી રીતે કર્યો હતો. લોકમતની પરવા કર્યા વગર બંગભંગની યોજના અમલમાં મૂકવા તેણે જે પ્રયત્નો કર્યા તેથી સરકારની ન્યાય વૃત્તિ પર જે દ્રઢ વિશ્વાસ લોકોનો હતો તેના પર ઘા પડવા શરૂ થયા. ધીમે ધીમે બીજી સરકારી વ્યક્તિઓ દ્વારા પણ લોકમતને ને ન્યાયની અવહેલના થવા માંડી. પરિણામે લોકમત બ્રિટિશ વિરુદ્ધ ચળવળમાં પરિણમ્યો. ઈસવીસન 1902 થી શ્રી પ્રભાશંકર ભાવનગર રાજ્યના દિવાન પદે હતા. બંદરી કરાર ભંગ સામે ભાવનગર રાજ્ય કર્ઝન સરકારને તથા તે પછી મિન્ટો સરકારને ઘણી અરજી કરી પણ દાદ ન મળી. આથી ભાવનગર રાજ્ય ઇન્ડિયા કાઉન્સિલ સુધી અરજ કરી ને તે કામ ઇંગ્લેન્ડમાં શ્રી ભાવનગરી નામના પારસી સગૃહસ્થને સોંપ્યું. 1910 સુધી એ કામ પાર ન પડ્યું. છેવટે શ્રી પ્રભાશંકર પોતે ઇંગ્લેન્ડ ગયા ને તે વખતના સેક્રેટરી ઓફ સ્ટેટ ફોર ઇન્ડિયા લોર્ડ મોરલીને મળી બધી વાત રૂબરૂ સમજાવી. ન્યાયપ્રેમી લોર્ડ મોરલીએ આખો કેસ તપાસી જઈ લોર્ડ કર્ઝનના પગલાંને અન્યાયી કહી તેને રદ કરતો ઠરાવ કર્યો. ભાવનગર રાજ્યની તરફેણમાં ચુકાદો આવ્યા પછી લોર્ડ મોરલી શ્રી પ્રભાશંકરને હર્ષથી મળ્યા અને કહ્યું, કોંગ્રેચ્યુલેશન મિસ્ટર પ્રભાશંકર, યુ હેવ વોન ધ કેસ. એટલે કે અભિનંદન શ્રી પ્રભાશંકર, તમે તમારો કેસ જીતી ગયા છો. ઉત્તરમાં શ્રી પ્રભાશંકરે કહ્યું, નો થેન્ક્સ, ઇટ ઇઝ નોટ મિસ્ટર પ્રભાશંકર હુ હેઝ વોન ધ કેસ,
It has the sense of justice on the part of the government that has won the case. ના આભાર. આ વિજય પ્રભાશંકરનો નથી, પણ બ્રિટિશ રાજ્યમાં રહેલી ન્યાયની ભાવનાનો છે. અને ચુકાદાના તારથી ભાવનગર ખબર આપતા શ્રી પ્રભાશંકરે લખેલું કે આ સફળતાનો યશ શ્રી ભાવનગરીને આભારી છે. ભાવનગરની તરફેણમાં ફેંસલો આવતા મહારાજા પાસે હરખ કરવા ગામ લોકો આવેલા. તેમાં માજી દિવાન શ્રી વિઠ્ઠલદાસભાઈ પણ હતા. તેમણે શ્રી પ્રભાશંકરનો તાર વાંચી મહારાજાને કહેલું, પટણીના પ્રયત્નથી જ ભાવનગરને જીત થઈ છે, છતાં પટણી ભાવનગરીને જસ દે છે તે એની મોટાઈ છે. એ પટણીથી જ થઈ શકે. મહારાજા ભાવસિંહને ત્યાં સંતાન ન હતું, તેથી શ્રી પ્રભાશંકરે વ્રત કરેલા. એ પછી ઈસવીસન 1912ના જુલાઈની 3જી તારીખે સૂર્યોદય સમયે પાટવી કુંવર કૃષ્ણકુમારસિંહજીનો જન્મ થયો ને તત્કાલ શ્રી પ્રભાશંકરને એ વધામણી આપવા મહારાજા ભાવસિંહજી પોતે અનંતવાડી ગયા. તે સમયે હજી શ્રી પ્રભાશંકર જાગ્યા ન હતા. મહારાજા પોતાની મોજડી ઉતારી હળવે પગલે પથારીએ જઈ શ્રી પ્રભાશંકરની સન્મુખે જાગવાની રાહ જોતા ઊભા રહ્યા ને જાગ્યા ત્યારે વધામણી આપી. પોતાને ત્યાં પાટવી પુત્રનો જન્મ થયો છે એ આનંદ તો હતો જ, પણ સાથે પ્રભાશંકરના વ્રત ફળ્યા તેનો સંતોષ હતો. તેથી વધામણી આપતા મહારાજા સાહેબ હર્ષથી ગદગદિત થઈ ગયેલા. એ મહારાજા સાહેબ ઈસવીસન 1919માં દેવ થયા ત્યારે શ્રી પ્રભાશંકર ઇન્ડિયા કાઉન્સિલના સભ્ય હોય ઇંગ્લેન્ડમાં હતા અને તેમને હિન્દના કોઈ પ્રાંતના ગવર્નર પદે નીમવા સરકાર વિચારતી હતી. તે વખતે ભાવનગરના પ્રજાજને તથા રાજ્ય કુટુંબ બાળ મહારાજાની સંભાળ રાખવા તથા રાજ્યનો વહીવટ કરવા સર પ્રભાશંકરને નીમવા માટે સરકારમાં તાર તથા પત્રથી અરજી કરેલી. સત્તા તથા વૈભવભર્યું ઉજળું ભાવિ છોડી પ્રભાશંકર એ પદ નહીં સ્વીકારે તેમ સરકાર માનતી હતી. બે વચ્ચે પસંદગી કરવાનું શ્રી પ્રભાશંકરને કહેવામાં આવ્યું ત્યારે તરત તેમણે ભાવનગર રાજ્યનું વાલીપણું સ્વીકાર્યું અને કારણ પૂછતા સરકારને જણાવ્યું, ભાવસિંહજી મહારાજની ઈચ્છા હતી કે તેમના પાટવી કુંવર મારા હાથ તળે ઉછરે. હાલ જ્યારે એ નામદારની હયાતી નથી ત્યારે મારી પહેલી ફરજ એ છે કે મારે આજ સ્વીકારવું જોઈએ. એ પછી તેઓ ભાવનગર રાજ્યના એડમિનિસ્ટ્રેટરના પદે આવ્યા અને હિંદભરના દેશી રાજ્યોના એકમાત્ર ઉત્તમ સલાહકાર બન્યા. ઈસવીસન 1930-31માં કાશ્મીરના મહારાણાએ રાજ્યના પ્રશ્ન અંગે સર પ્રભાશંકરને આમંત્રિત સલાહ લીધી, જેનું પરિણામ ઘણી સરળતાથી સારું આવ્યું. આથી મહારાણાએ કહ્યું, ભાવનગર ખાબોચિયા જેવું છે, આપને માટે ઘણું નાનું છે. આપ કાશ્મીરને પોતાનું કરો તો હું માસિક 5,000થી ઓછા નહીં આપું અને આપને યોગ્ય કદર કરીશ. શ્રી પ્રભાશંકરે કહ્યું, મારા પર આપ વિશ્વાસ ન રાખો તો આવું. મહારાણાએ પૂછ્યું, એવી શરત કેમ મૂકો છો? ત્યારે શ્રી પ્રભાશંકરે કહ્યું, ભાવનગરના મહારાજા ભાવસિંહજીએ મને આગળ આણ્યો. એ દેવ થયા ત્યારે તેના સંતાનો મને સોંપતા ગયા છે. જો હું સત્તા કે ધનને લોભે એ બધું ભૂલી ફગાવીને કાશ્મીર આવું તો પછી હું આપને કે કાશ્મીર રાજ્યને વફાદાર રહું એવો વિશ્વાસ આપે મારામાં રાખવો ન જોઈએ. શ્રી પ્રભાશંકરમાં નિઃસ્પૃહતા તથા નિર્ભિમાનીપણા સાથે જે સત્યનિષ્ઠ તથા પરહિત સાધકતા હતા તેને અંગે તેમના પરિચયમાં જે કોઈ આવતા તે પછી રંક હોય કે રાજા, નોકર હોય કે બ્રિટનના મહાન અમલદાર, બાળક હોય કે મોટી ઉંમરના, પણ તે દરેકને લાગતું કે પટણીજી પોતાના જ છે. તેમનું વિશાળ હૃદય અને વાત સમજાવવાની સ્વાભાવિક કુશળતાને લીધે અંગ્રેજ અમલદારોને તેમના ઉપરીઓ તરફથી સલાહ અપાતી, ઇફ યુ હેવ ટુ ડિફેર ફ્રોમ ઓર ફાઇટ વિથ શ્રી પ્રભાશંકર, ડુ ઇટ ઓન પેપર, નેવર ડિસ્કસ ધ પોઈન્ટ વિથ હિમ પર્સનલી, અધરવાઇઝ હી શેલ ટર્ન યુ ટુ હેઝ ઓપિનિયન. એટલે કે તમારે શ્રી પ્રભાશંકર સાથે મતભેદ દર્શાવવો હોય અથવા લડવું હોય તો તે કાગળ પર કરજો. કદી પણ તેમને રૂબરૂ મળીને વાત કરશો નહીં, નહીં તો તે તમને પોતાના મતના કરી નાખશે. પૂજ્ય ગાંધીજી તથા પ્રભાશંકર રાજકોટ હાઈસ્કૂલમાં સાથે ભણતા ત્યારથી એમની પીછાણ
ગાંધીજી આફ્રિકા હતા ત્યારે તેમના કાર્યથી શ્રી પ્રભાશંકર વાકેફગાર રહેતા. તેમના હિંદ આવ્યા પછી બંને ગાઢ મિત્રો બની ગયેલા. શ્રી પ્રભાશંકર ગાંધીજી પ્રત્યે માનથી જોતા, છતાં પોતાને સત્ય લાગતી વાત તેમને કહી દેતા. ઈસવીસન 1923માં સત્યાગ્રહની લડતને નામે હિંસક તોફાનો થયા ત્યારે ગાંધીજીને રૂબરૂ મળીને તેમણે વાત સમજાવતા કહેલું, આવા તોફાનથી આપના અહિંસક સત્યાગ્રહના મૂળમાં ઘા થાય છે. આપની પ્રતિષ્ઠા ઘટે છે, માન ઘટે છે ને જગતની આંખે આપનું કાર્ય દંભ રૂપે દેખાય તેવું બને છે. એવે વખતે સત્યાગ્રહ પાછો ન ખેંચી લેવો તે હિમાલય જેવડી ભૂલ છે. ગાંધીજીને આ વાત ખરી લાગી. સત્યાગ્રહ પાછો ખેંચી લેવાયો ને ગાંધીજીએ નવજીવનમાં હિમાલય જેવડી ભૂલ નામે લેખ લખ્યો. ઈસવીસન 1924 પછી ભાવનગર ખાતે કાઠિયાવાડ રાજકીય પરિષદ બોલાવવા હિલચાલ થઈ ત્યારે શ્રી પ્રભાશંકરે ના પાડીને ગાંધીજીને અમદાવાદમાં આશ્રમમાં કહેલું, ભાવનગરમાં હાલ બાળ મહારાજા છે. મહારાજાને બીજા રાજ્યો સાથે રાજકીય તેમજ કૌટુંબિક સંબંધ છે. એ ભાવનગરના આંગણે પરિષદ મળે ને પરિષદમાં બીજા રાજ્યો વિરુદ્ધ ઠરાવ થાય તો તે રાજ્યોનો ભાવનગર સાથે સંબંધ બગડે. તે માટે હું ના પાડું છું. પણ જો બીજા રાજ્યોની વિરુદ્ધમાં ઠરાવ ન કરવાના હોય ને આપ પોતે પ્રમુખ થવાના હો તો ખુશીથી ભાવનગરમાં પરિષદ ભરો. હું બધી સગવડ અપાવીશ અને એ પરિષદમાં ભાવનગરની વિરુદ્ધ જેને જે કહેવું હોય તે કહેવાની છૂટ છે. ગાંધીજી પાસે તે વખતે બીજા માણસો પણ હતા. ગાંધીજીએ શ્રી પ્રભાશંકરને હસીને પૂછ્યું, ધારો કે મારા પ્રમુખ પદે ત્યાં પરિષદ ભરાય ને તેમાં બીજા કોઈ રાજ્ય વિરુદ્ધ ઠરાવ થાય તો તમે શું કરો? શ્રી પ્રભાશંકરે સામે હસીને કહ્યું, તો ભાવનગરની જેલ દૂધથી દોડાવીને આપને તેમાં પધરાવું ને હું આપની સામે બેસું. ગાંધીજીએ પ્રમુખ પદ સ્વીકાર્યું. પરિષદ ભાવનગર ખાતે ભરાઈ. કોઈ અનુચિત ઠરાવ પસાર ન થયો. ઈસવીસન 1926માં ગાંધીજી શ્રી પ્રભાશંકરના અંગત મહેમાન તરીકે ત્રાપજમાં રહેલા. તારીખ 12/3/1930ના રોજ આશ્રમેથી ગાંધીજી દાંડીકૂચ માટે નીકળ્યા ત્યારે તેમની સાથે સર પ્રભાશંકર પણ હતા. બીજી ગોળમેજી પરિષદ વખતે કોંગ્રેસ આગેવાનો તથા સરકારના સત્તાધીશોના આશ્ચર્ય વચ્ચે ગાંધીજીને સમજાવીને શ્રી પ્રભાશંકર તેમને ઇંગ્લેન્ડ લઈ ગયેલા. શ્રી પ્રભાશંકરે એ વખતે ગાંધીજીને કહેલું, હું જાણું છું કે અંગ્રેજ સત્તાધીશો હાલ સ્વાર્થથી અંધ છે, તેથી પરિષદ સફળ નથી જવાની. પણ આપનું ત્યાં જવું નિષ્ફળ નહીં થાય, કારણ કે ત્યાં જવાથી ત્યાંની પ્રજા આપ વિશે કે હિંદ વિશે ખરેખર વાકેફ થશે અને આપણી માંગણી ન્યાયપૂર્વસરની છે એમ સમજશે અને તે હિંદ માટે અનુકૂળ વાતાવરણ ઘડશે. ગોળમેજી પરિષદમાં શ્રી પ્રભાશંકરને પણ આમંત્રણ હતું. ત્યાંના એક સત્તાધારીએ શ્રી પ્રભાશંકરને કહેલું, તમે સામાન્ય વ્યક્તિ નથી. સરકારને તમારામાં વિશ્વાસ છે ને ઈચ્છે છે કે કોઈથી દબાયા વગર તમે સ્વતંત્ર અભિપ્રાય આપશો. ઉત્તરમાં શ્રી પ્રભાશંકરે આ પ્રકારે કહેલું, આપ જાણો છો કે કેવળ હિંદના લાભ માટે નહીં પણ ભારોભાર બ્રિટનના અને માનવજાતના હિત માટે શ્રી ગાંધીજી વાત કરે છે. એટલે આપે ગાંધીજીને પૂરા સાંભળવા એવી મારી વિનંતી છે. અમે અમારી અંગત વાત બોલીએ છીએ જ્યારે ગાંધીજી સમગ્ર હિંદની વાત બોલે છે. આપ બીજાઓને મોટા બનાવી પૂછો છો, જેથી સામા માણસને એમ થાય કે હું કાંઈક છું ને તેથી ગાંધીજીથી જુદા પડી નવી કે આડી વાત બોલે અને તેથી સમાધાન ન થાય. ત્યારે સરકાર કહે કે તમે અંદર અંદર એક મત નથી, ત્યાં અમે શું કરીએ? તો એવી પરિસ્થિતિમાં આપ મને ન મૂકો. હું બ્રિટન તથા હિંદ બંનેનું હિત ચાહું છું. એટલે ગાંધીજી જે કહે તેમાં મારી સંમતિ સમજશો અને બ્રિટને ગાંધીજીને સાંભળવા, તેના કથનને માન્યતા આપવી. તેમાં બ્રિટનનું હિત થશે તેમજ તેનો મોભો વધશે એવી મારી માન્યતા છે. શ્રી પ્રભાશંકર સમજતા હતા કે ગોળમેજી નિષ્ફળ જવાની છે, પણ ભારતને થોડા વર્ષોમાં સ્વતંત્રતા મળવાની જ છે. આથી ગોળમેજી પરિષદ વખતે શ્રી પ્રભાશંકરે એક બીજું કાર્ય કર્યું. ગાંધીજી કદી ફોટો પડાવવા ઊભા રહેતા નહીં,
પણ શ્રી પ્રભાશંકરે ગાંધીજીને એક વિનંતી કરી અને ગાંધીજીએ તે માની. તે એ કે ઇંગ્લેન્ડના નામે ચિત્રકાર સર ઓસ્વાલ્ડ બિરલી પાસે ગાંધીજી નિત્ય 1 કલાક જઈને સ્થિર ઊભા રહે અને તે ચિત્રકાર તેમનું તૈલચિત્ર તૈયાર કરી આપે. ગાંધીજીએ લાગટ 8 દિવસ સુધી એ રીતે પોઝ આપ્યો. તે તૈલચિત્ર પોતાના ખર્ચે તૈયાર કરાવી શ્રી પ્રભાશંકર હિંદ લાવેલા, પણ એ પેટી ખોલાવી ન હતી. પોતાનો અંતકાળ નજીક જોઈ તેમણે એ પેટી પોતાના જ્યેષ્ઠ પુત્ર શ્રી અનંતરાયને સોંપી કહ્યું, આમાં પૂજ્ય ગાંધીજીનું લાઈફ સાઇઝનું તૈલચિત્ર છે. તે ભારતને સ્વતંત્રતા પ્રાપ્ત થાય ત્યારે તેની વળી ધારાસભાને ભેટ આપવાનું છે. અને એ રીતે ઈસવીસન 1947માં ભારતને સ્વતંત્રતા સાંપડી ત્યારે શ્રી અનંતરાયે તે તૈલચિત્ર વળી ધારાસભામાં તારીખ 28/8/1947ના રોજ ડોક્ટર રાજેન્દ્ર પ્રસાદના હાથે ખુલ્લું મુકાવેલું. આવી દીર્ઘ દ્રષ્ટિવાળા લોકહિત સાધક શ્રી પ્રભાશંકરના નિઃસ્પૃહ અને નિર્ભિમાન માનસનો સ્પષ્ટ ખ્યાલ તેમના નીચેના શબ્દોથી આવશે. તેમનું જીવન ચરિત્ર ન લખવાની વાત કરતા તેમણે કહેલું, ખરી હકીકત તો એ છે કે મહારાજા ભાવસિંહજીને હું જડી ગયો અને તેમના વિશ્વાસને લઈને મારામાં જે શક્તિઓ હતી તે બહાર આવી. હું માનું છું કે મારા જેવા ઘણાય છે, માત્ર એને મહારાજા ભાવસિંહજી મળ્યા નથી.